સર્વે આગેવાનોને વિનંતી કે ચા પાણી લઈએ અને પછી સામેની અંદર પ્રવેશ. કરશનભાઈની પણ વિનંતી છે કે તેઓ સ્ટેજ પર પધારે. જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી તથા તમામ પધારેલા આગેવાનોને વિનંતી કે તેઓ સામેની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરે. કારોબારીના સદસ્યોને વિનંતી કે તેઓ પોતાની સહીઓ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના સ્નેહ મિલનની અંદર પધારેલા મારા સ્નેહી એવા બાબુભાઈ, મારા વડીલ એવા તમામ સમાજના તમામ અગ્રણી આગેવાન શ્રીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનશ્રીઓ અને સમસ્ત ગીર સોમનાથ જિલ્લામાંથી પધારેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેજા હેઠળ તમામ સમસ્ત ગુજરાતની અંદર જ્યારે માતાઓ, બહેનો, યુવાન મિત્રો તમામનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી વતી ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પાર્ટી વતી અને મારે આંગણે તહેવારો પણ છે અને અધૂરામાં પૂરું કાંઈ નતું તો ચંદ્રિકાબેન આ ઉપર જે પણ કાંઈ બાઘડબીલા બેઠા છે એને હમણાં નોટોનો પ્રકરણ પૂરું કર્યું એટલે એમાં લોકો ધોળાધોળમાં છે, બેકોની લાઈનમાં ઉભા છે બિચારા. એટલે આ તમામ પ્રશ્નોને કારણે ધીરે 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 સમિયાણાની અંદર 11:30 સુધીમાં તમામ દીપ પ્રાગટ્ય આપણે કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવાનો છે, જેમાં ઉપસ્થિત સ્ટેજ ઉપરના તમામ મુખ્ય આગેવાનોને વિનંતી ટોપિક છે એને અનુરૂપ સ્વાગત પ્રવચન કરશે આપણા દેવતભાઈ વાડર. ભાગરૂપે આપણે ભેગા થયા. દેવતભાઈ બહુ સરસ વાત કરી. મારે કેવું તો એને કહી દીધું. સ્નેહ મિલન એટલે શું? કોંગ્રેસનું સ્નેહ મિલન છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત પ્રદેશમાંથી આવેલા ડોક્ટર વસાવડા સાહેબ, ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શ્રી ભગવાનભાઈ બારડ આજે બાદલપરા મુકામે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પાર્ટીનું એક સ્નેહ મિલનનું આયોજન આજે અને સ્નેહ મિલન આજે મળી રહ્યું છે. મુખ્ય હેતુ આખા ગુજરાતમાં અમારે પાર્ટીના લેવલથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લા મથકે સ્નેહ મિલન અમારા યોજાતા હોય છે અને એના ભાગ તરીકે આજે બાદલપરા મુકામે પાર્ટીનું સ્નેહ મિલન આજે યોજાઈ રહ્યું છે. એની અંદર અમારા લોકલ જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય આગેવાનો, અમારા તમામ સંગઠન પાંખના હોદ્દેદારો પણ હાજર હોય છે, મહિલા પાંખના હોદ્દેદારો અને મહિલા પાંખે હાજર હોય છે અને પ્રદેશમાંથી અમારા ઓબ્ઝર્વર જે મૂક્યા હોય છે એ પણ આમાં હાજર હોય છે. અને આવનારી 2017 અને આવનારા સમય માટે કોંગ્રેસ પાર્ટીની રણનીતિ અને એક નવા વર્ષના પેલાની અંદર બધા સાથે મળે
અને વાર્તાલાપ કરી અને પ્રજાલક્ષી બે વાતો થાય એના માટેનું આ સ્નેહ મિલન દરેક પાર્ટી યોજતી હોય છે. એના ભાગ તરીકે આજે કોંગ્રેસ પાર્ટીએ પણ બાદલપરા મુકામે આ સ્નેહ મિલનનો યોજવાનો પ્રોગ્રામ કર્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ એ લોકલ ચૂંટણીઓ છે. ક્યારે કોઈ પાર્ટીના બેઝ ઉપર કે પાર્ટીના સિમ્બોલ ઉપર નથી લડાતી, પણ એમાં ગ્રુપ, કોંગ્રેસનું ગ્રુપ, બીજેપીનું ગ્રુપ, એમ ગ્રુપિઝમ તરીકે ચૂંટણી લડાતી હોય છે. અને એની રણનીતિ તો અગાઉ પણ નક્કી થયેલી છે. અને એક ગામની અંદર કોંગ્રેસના સક્રિય અમારા અને જવાબદાર આગેવાન શ્રીઓ બધા સાથે બેસીને લડાઈ નક્કી કરતા હોય છે. અને એમાં પાર્ટી પોતાના સિમ્બોલથી ક્યાં ચૂંટણીઓ નથી લડતી. શરૂઆતના તબક્કામાં ડિક્લેર થયું ત્યારે ઘણા લોકોએ આવકાર્યું, પાર્ટીના ઘણા નેતાઓએ પણ આવકાર્યું કે સારું પગલું છે. હું આજે આ તકે એમ કહું કે આવકારવાદાયક પણ છે ને વખોડવા લાયક પણ છે કે છેલ્લા 2-3 દિવસથી જે લોકોની હાડમારી વધી છે, એમાં નાના ગરીબ વર્ગને, નાના વેપારી વર્ગને, આમ જનતાને, કે જે અત્યારે તમે બેંકોમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ તો એટલી મોટી લાઈનો લાગી છે કે આવકારદાયક એટલા માટે કહું છું કે ચલણની પ્રક્રિયાઓમાં બદલાવ આવે એ યોગ્ય છે, પણ જે પ્લાનિંગ વિનાનું ડિક્લેરેશન કરી નાખ્યું છે, કોઈ પ્લાનિંગ વિનાનું, એને કારણે પ્રજા બહુ આની મુશ્કેલીઓ ભોગવે છે આજની તારીખે.